कतारगाम घोटालाबाड़ी में HVK डायमंड्स के ज्वेलर्स की हड़ताल का दूसरा दिन। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। ज्वेलर्स काम छोड़कर हड़ताल पर चले गए और कीमतें बढ़ाने की मांग की। कतारगाम इलाके में ज्वेलर्स का विरोध प्रदर्शन। ज्वेलर्स ने कीमत बढ़ाने की मांग की और मालिक ने कीमत बढ़ाने की गारंटी दी, लेकिन ज्वेलर्स कीमतें न बढ़ाने को लेकर हड़ताल पर हैं। फिलहाल ज्वेलर्स को एक डायमंड बॉटम की कीमत 16 रुपये 50 पैसे है। ज्वेलर्स की मांग है कि इसमें 1.50 रुपये की बढ़ोतरी की जानी चाहिए। दाम बढ़ने तक ज्वेलर्स की हड़ताल जारी रहेगी। विकास पाटिल, भूषण महाजन, जौहर, बाइट भावेश टांक, डायमंड वर्कर्स यूनियन उपाध्यक्ष, सूरत से ब्यूरो रिपोर्ट। वीडियो प्रॉपर थाय મારું નામ ભૂષણ મહાજન છે। કંપનીમાં બેસો છો કેટલા સમયથી બેસો શું સમસ્યા? હું 9 થી 10 વર્ષથી બેહું છું। મારે ભાવ વધારવાની સમસ્યા, હમણાં ઘરનું ગુજરાન ચલાવવાનું બહુ મુશ્કેલી પડે છે। એટલે કેટલા રૂપિયા ભાવ હતો અત્યારે? દિવાળી પહેલાં 11.5 હતો, પછી દિવાળી પછી ઘટાડો 11 કર્યો, પછી હમણાં 4 મહિના મેં 11માં જ કામ કર્યું। પછી મેં વિચાર્યું કે ભાવ વધુ જોઈએ છે, તો બસ માંગ કરી હતી ભાવ વધારવાની। એટલે કેટલાનું કામ થતું હતું? પહેલાં હું 25-30 હજારનું કામ કરતો હતો આરામથી, હવે 15 થી 17 હજારનું કામ થાય છે। એ તકલીફ છે અત્યારે? મોંઘવારીમાં તો બહુ તકલીફ છે। માંગણી શું છે? જ્યાં સુધી માંગની સંતોષ થાય ત્યાં સુધી શું કરવું? માંગણી તો ઘણી બધી છે, ભાવ વધારવું જોઈએ। પછી જે કોઈ સુવિધા રત્ન કલાકારને મળે છે 5 વર્ષ પછી, એ બધું મળવું જોઈએ। એ બધું। મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। કતારગામ ગોતાલાવાડી ખાતે આવેલ HVK ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીમાં છેલ્લા 2 દિવસથી 80થી વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે। હડતાલની જવાનું કારણ છે કે એમનો જે ભાવ છે મોંઘવારી પ્રમાણે વધવો જોઈએ। એની જે માગણી છે 1.5 થી 2 રૂપિયાની છે પર પીસની। તો આ માગણી તાત્કાલિક ઉકેલ આવે। કાલે અમે માલિકો સાથે સંવાદ કર્યો હતો, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી। આજે લેબર ડિપાર્ટમેન્ટ પણ એની મુલાકાત લેવાના છે। તો હું આ બાબતે સરકારનું પણ ધ્યાન દોરવા માગું છું કે લેબર કાયદાનું પાલન ચુસ્તપણે તો કરવું નથી, કારીગરોને લેબર કાયદા મુજબના લાભો આપવા નથી, અને ઉપરથી ભાવ પણ નથી વધારવા। આ લોકોની કોઈ મોટી એવી માંગણી નથી કે આ લોકો લાખોપતિ કરોડોપતિ બની જાય। આ લોકોની ખાલી એટલી જ માંગણી છે કે 1 થી 2 રૂપિયા વધારવામાં આવે, અને એ છેલ્લા 8-10 વર્ષથી વધ્યો નથી। તો એટલી જ માંગણી સાથે આ લોકો અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છે। તો સરકારને એટલી જ વિનંતી કે આ જે કંપની છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને લેબર કાયદાનું ચુસ્તપણે પાલન કરી આ એમના અધિકારો એમને અપાવવામાં આવે, ભાવ તાત્કાલિક વધે એવી જ આ રત્ન કલાકારોની માંગણી છે। જો આજે ભાવ વધતો હોય તો અત્યારે જ એ કામે બેસવા તૈયાર છે। વિલાસ પાટીલ છે, HVKમાં બેહું છું। 10-15 વર્ષથી અહીંયા બેહું છું। અમારી માંગણી એટલી જ છે કે ભાવ વધવા જોઈએ, 1 થી 2 રૂપિયા ભાવ વધવા જોઈએ। શેઠે અમારી માંગણી પૂરી નથી કરતા, ત્યાં સુધી અમે કંઈ બેહવાનું નથી। માંગણી પૂરી થઈ જાય તો અમે અત્યારે કામે બેસી જાઉં। કેટલા રૂપિયા અત્યારનો ભાવ? અત્યારનો ભાવ એ લોકોએ કર્યો 16 રૂપિયા 50 પૈસા, ઘટાડ્યો તો 1 રૂપિયા 15 રૂપિયા 50 પૈસા હતો, 1 રૂપિયા ઘટાડીને પાછો એ જ ભાવ અમારો જૂનો મૂકી દીધો છે। 16 રૂપિયા 50 પૈસા કરી નાખે, ભાવ વધી ગયો છે। આ કેવી રીતે ભાવ વધ્યો? જે ઘટાડેલો છે એ જ ભાવ તમે મૂકી દીધો, ત્યારે અમારે 1-2 રૂપિયાની માંગણી છે, એ સેટ પૂરા નથી કરતા। કેટલા રત્ન કલાકારો જોડાયા છે તમારી? અમારા 70-80 રત્ન કલાકાર જોડાયા છે, હજી બાકી છે એ જોડાવશે।